ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। નગરપાલિકાના તમામ કર્મચારીઓને મીઠાઈ વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ મીઠાઈ વિતરણના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સંગઠન પ્રમુખ નિશાંત પ્રજાપતિ, ઉપપ્રમુખ હિરેન કાનાબાર, પૂજા યાદવ, રમેશ પ્રજાપતિ, ચીફ ઓફિસર મંટેલ પટેલ તેમજ સુરતાઈ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ, ચીફ ઓફિસર, સૌ અધિકારી કર્મચારી મિત્રો દ્વારા બધા જ સુધરાઈ સભ્યોએ જે નિર્ણય કર્યો છે કે નગરપાલિકાના કર્મચારીઓને, સફાઈ કર્મચારીઓને, અન્ય કર્મચારીઓને દરેકને મીઠાઈ દિવાળી પહેલાં આપવી। આજે ધનતેરસના દિવસે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ મીઠાઈ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે। હું તમામને દિવાળીની, નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું। ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે શહેરી વિકાસ વર્ષ ગુજરાતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે, ઉજવી રહ્યા છે, ત્યારે આ મીઠાઈ દ્વારા નવી શક્તિઓ, નવી ક્ષમતાઓ બહાર આવે। મીઠાઈ એ ટોકન હોય છે, પણ મોં મીઠું કરીને એમના ઘરમાં કર્મચારીના, સફાઈ કર્મચારીના, અન્ય કર્મચારીઓના ઘરમાં મોં મીઠું કરાવવા માટેની પ્રથા એ ધ્રાંગધ્રા નગરપાલિકાએ હાથ ધરી છે। એના માટે હું ધ્રાંગધ્રા નગરપાલિકાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના કાર્ય દ્વારા શહેરની સ્વચ્છતા, સુંદરતા વધે, શહેર સાચા અર્થમાં ધબકતું બને અને ધ્રાંગધ્રા શહેર માટેની કલ્પના ધ્રાંગધ્રાના શહેરીજનોમાં જે રહેલી છે એના માટેનું એક આ ઉત્તમ કાર્ય છે। હું તમામ નગરપાલિકાના પદાધિકારીઓને, અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું।